ભારે વરસાદ બાદ અંબાજી થયું છે પાણી બપોરે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોર બાદ એકાએક વધ્યો અને અંબાજીની બજારો અને હાઈવેના માર્ગ પર પાણી ભરાઈ ગયા। શહેરનો મુખ્ય હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। રોડ પર પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો અટવાઈ ગયા છે। પાણીના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે તો ઘણા નાના વાહનો પાણીમાં ખોટવાયા હોવાની પણ જાણકારી છે। ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને પાણીમાં ખોટવાતા ભારે નુકસાન થયું છે। શહેરની ઘણી સોસાયટીઓમાં પણ ભરાયા છે પાણી। જન્માષ્ટમીમાં ભક્તોની ભીડ વચ્ચે વરસાદ જોવા મળી રહ્યો છે। યાત્રિકોએ પણ અટવાઈ ગયા હોવાની જાણકારી આપી છે। હાઈવે ઉપર ભરાયેલા પાણીને કારણે પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે। વરસાદના કારણે અહીંયા અંબાજી બજારમાં રોડ ઉપર પાણી ખૂબ ભરી રહે છે। એના કારણે ખૂબ સાધનો વાહન વ્યવહાર અટકી જાય છે અને ટ્રાફિકનો જામ થઈ જાય છે। બહુ મહા મુસીબત પડે છે। એટલે આ ટાઈમે ઇમરજન્સી હોય તો મહા મુસીબત પડે। એમાં 108 ને ખિલખિલાટના જ્યારે પેશન્ટો લઈને જતા હોય ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે। બહુ તકલીફ પડી રહી છે અંબાજી યાત્રાધામમાં। વાહનો બગડે છે, બધા બગડ્યા પડ્યા છે, ફૂલ ટ્રાફિક જામ થયો છે। એનો નિકાલ લાવો। ટુ વ્હીલર ફોર વ્હીલર બધાને તકલીફ છે। અંબાજી પંથકમાં જે રીતે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। બપોરે જે વરસાદ શરૂ થયો છે, આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે અંબાજીમાં બપોર બાદ જે એક ધારે અને ધોધમાર વરસાદ પડ્યો છે તેના કારણે છે અંબાજીના હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયા છે। અનેક વાહનો પાણીમાં ખોટવાયેલા જોવા મળી રહ્યા છે અને યાત્રિકો સહિત અનેક વાહન ચાલકો જે છે એ વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ પાણીમાં જે છે એ પાણીને લઈને જે વાહન ચાલકો છે એ વાહન ચાલકો પણ દીર્ઘ અનુભવી રહ્યા છે। ક્યાંક પાણી ઊંડું હોય અને ગાડી બંધ પડે તેની ધ્વજામાં મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। અને હાલ તમે કહી શકાય છે કે હજી જે રીતે આજે જે વરસાદ જે છે એ વરસાદ જોતા જ આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે। આ ભરાયેલા પાણીના કારણે જે છે અમે હાલ અમે ડિટેન્સમાં પાણીમાં ઉભા છીએ અને દૂર જે વાહનો ઉભા છે એ વાહનોના કારણે છે એ વાહનો પાણીમાં ઉતરી શકતા નથી। અનેક મુશ્કેલીઓનો સામનો આજે કરવો પડ્યો છે। અંબાજીના બપોરના સુમારે જે ભારે વરસાદ થયો છે તેના કારણે અનેક વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। જો કે હજી આ જે રીતે વરસાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તે મોડી સાંજ સુધી હજી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી।